ગઈ છે. તો આજે છે ને આપણે બનાવીએ છીએ લીલી મકાઈનો ચીવડો. મેં આવી રીતે મકાઈને છીલકા કાઢી નાખ્યા છે, છાલ કાઢી નાખી છે એના ઉપરના, જોઈ શકો છો. આવી રીતે આપણે એક આવી છીણી લઈ લેવાની છે. તમારા ઘરમાં જે કોઈ પણ અવેલેબલ હોય તમે લઈ શકો છો. આવી છીણી લઈને એમાં 2 કટકા કરી નાખવાના, એટલે શું કે આપણને ઇઝી રહે છીણો. આવી રીતે કટકા કરી નાખવાના, 1ના 2. લીલી મકાઈ છીણીને આપણે આવી થઈ જશે. જો દેખાય છે, મકાઈ છીણીને રેડી થઈ ગઈ છે. હવે આપણે આને વઘાર કરવાનો. વઘાર કરવા માટે આપણે મસાલો રેડી કરી દઈએ. આવી રીતે આપણે આટલો આદુનો કટકો લઈ લીધો છે અને સમારી લઈશું. અમે મરચાં લીધા છે, આપણે આ લીલા મરચાં ને આમાં આપણે એડ કરી દઈશું. ખાંડીને રેડી કરી લીધા છે આપણે. કાજુના આવી રીતે આપણે નાના નાના કટકા કરી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં વઘાર કરી દઈશું. પહેલાં જીરું, તજ, લવિંગ અને કાળા મરી છે એ નાખી દઈશું. પછી આપણે જે આદુ મરચાં ખાંડ્યા હતા એ ઉમેરી દઈશું. હવે બધું આપણે સરસ કરીને સાંતળી લેવાનું છે. આદુ મરચાં અને બધું સરસ પકડાઈ ગયું છે ને. હવે આપણે આમાં આજે કાજુ દ્રાક્ષ લીધા હતા એ એડ કરી દેવાના. લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને આ બધું સરસ રેડી થઈ ગયું છે સતરાઈને. તો આપણે આની અંદર હવે મકાઈને છીણીને રાખી હતી ને એ આપણે હવે આમાં એડ કરી દઈશું. હવે આમાં આપણે થોડીક હળદર એડ કરીશું, બહુ નહીં, થોડીક જ. સ્વાદ અનુસાર નમક, આ 2 થી 5 મિનિટ સુધી આપણે આને શેકી લીધું છે. આની અંદર આપણે એડ કરીશું દૂધ. થોડીક શુગર એડ કરીશું આમાં.
રેડી છે આપણો લીલી મકાઈનો ચેવડો. જોઈ શકો તમે કન્સિસ્ટન્સી આની થોડીક આવી રીતે થીક હોવું જોઈએ. અને ઉપરથી લીલા ધાણા નાખીને તમે ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો. રેડી છે આપણો લીલી મકાઈનો ચેવડો બનીને. જરૂરથી ટ્રાય કરજો એક વખત, બહુ જ ટેસ્ટી લાગે છે. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.